કેમ છો વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યના ડોક્ટરો અને એન્જિનિયરો? ઓકે વેલ, આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યના ટોપિક શીખવાના છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય પરમાણુમાં. જો સાહેબ, કેટલું બધું જબરદસ્ત ઇતિહાસ આખો પરમાણુનો ભણ્યા છે, જેમાં આપણે એના કેન્દ્રની શોધ, એની અંદર રહેલા જે તમારા શું કહેવાય ન્યુક્લિયોન્સ છે, ન્યુક્લિયોન્સથી માંડી અને છેક ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ. મતલબ કે પરમાણુનો આખો ઇતિહાસ આપણે સ્ટેપ બાય સ્ટેપ મસ્ત મજાનો જોઈ નાખ્યો છે. આજે આપણે જોવાનું છે મસ્ત મજાની પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. એની માટેના 3 નિયમો છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમોની આપણે મસ્ત મજાની વાતો કરવાની છે. ક્લિયર? ચલો, પહેલો નિયમ છે આઉટબાઉ નિયમ, અથવા તો આઉટબાઉ સિદ્ધાંત. આ કોઈ છે ને વૈજ્ઞાનિકનું નામ નથી, આ એક જર્મન શબ્દ છે. બરાબર છે? જર્મન ભાષામાં આનો મતલબ થાય છે વ્યવસ્થિત ગોઠવણી. શું મતલબ થાય છે? વ્યવસ્થિત ગોઠવણી. તો આપણે એને ઇલેક્ટ્રોન માટે લઈએ તો શું કહી શકીએ? ઇલેક્ટ્રોનની વ્યવસ્થિત ગોઠવણી. એવું સરસ મજાની વાત આપણે કરી શકીએ. ઓકે સાહેબ, તમે તો કરી શકો, તમે સાહેબ છો, તમે ગમે કરી શકો. ના ભાઈ, એવું નથી. આ તો જે ઉપરથી આવેલું આવે છે એ જ નિયમ સમજાવું છું. ઓકે, તો શું કહે છે આઉટબાઉ સિદ્ધાંત? આનો સિદ્ધાંતનો જે વાક્ય છે, જે સેન્ટેન્સ છે, એવું છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. તે સંપૂર્ણ ભરાઈ જાય પછી ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે અને આ આપણે 12મું ધોરણ આખું ચાલે ત્યાં સુધી આ જ સેન્ટેન્સને વળગી રહેવાનું છે, આ જ વાત આપણે કરતી રહેવાની છે. એને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન છે સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી જે કક્ષકો હોય એમાં દાખલ થાય, એ ભરાઈ જાય પછી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકોમાં દાખલ થાય. તો પહેલા તો આપણને કક્ષકોની શક્તિનો ક્રમ ખબર હોવો જોઈએ. તો આ કક્ષકોની શક્તિનો ક્રમ હું તમને બતાવું છું. બેટા બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને યાદ રાખવો કમ્પલસરી છે. કઈ રીતે છે જોજો. આ તમારે યાદ રાખવા માટે સરસ મજાની પદ્ધતિ આ પ્રમાણે ફોલો કરવી પડશે. પહેલા 1s કક્ષક લઉં છું. પહેલી કક્ષા હોય તેમાં કોણ હોય છે? 1s કક્ષક હોય. પછી 2s અને 2p હોય છે. અમારા ખ્યાલથી તમને ખબર હશે. પછી 3s 3p 3d હોય છે. 4s 4p 4d અને 4f હોય છે. અને આપણે બહુ સારી રીતે આપણે ઓલરેડી વાત કરી જ છે બેટા કે જ્યારે પણ તમારે શું હોય તો કે ભાઈ કક્ષકો ગોઠવવાની હોય ત્યારે d કક્ષક છે એ હંમેશા n બરાબર 3 થી જ આવશે. આ n બરાબર 1 પહેલી કક્ષા માટે છે, આ n બરાબર 2 બીજી કક્ષા માટે છે, n બરાબર 3 ત્રીજી કક્ષા માટે છે, n બરાબર 4, પછી n બરાબર 5 લઈએ તો જુઓ 5s 5p 5d અને 5f. ક્લિયર થઈ છે કે વાત? ત્યાર પછી જુઓ n બરાબર 6 નંબર માટે તો કે 6s 6p 6d 6f ની જરૂર નથી, ખાલી આપણે અમુક ક્રમ જ જોવાનો છે. બરાબર? હવે આને તમે જોશો ને તો અહીંથી 5g પણ આવશે, પણ ક્યારેય ભરાતી નથી 5g, એ હંમેશા ખાલી જ રહી છે. ક્લિયર છે? એટલા માટે આપણે અહીંયા 5g લખતા નથી. પછી n બરાબર 7 હોય તો શું આવશે? 7s 7p અને 8 હોય, n બરાબર 8 હોય તો 8s. હવે જો આને મારે આ ખાસ ધ્યાન રાખજો બેટા, આ તમારી શક્તિ દર્શાવવાની છે. આમાંથી કોની શક્તિ કેટલી છે એ આપણે જોવાનું છે. કોની શક્તિ વધારે છે એ આપણે જોવાનું છે. અને શક્તિ આપણને ગઈકાલના લેક્ચર એટલે કે ગયા લેક્ચરની અંદર આપણે એ વાત કરી હતી કે જે શક્તિનો ક્રમ છે એ કોના આધારે નક્કી થાય? હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનમાં તો માત્ર n ના આધારે નક્કી થઈ જાય છે, પણ
હાઇડ્રોજન સિવાયની જો કોઈ પરમાણુ હોય, બહુ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ હોય, તેમાં શક્તિનો ક્રમ n+l ના આધારે નક્કી થાય છે. શક્તિનો ક્રમ n+l ના મૂલ્યોના આધારે નક્કી થાય છે. n+l ના મૂલ્યોના આધારે નક્કી થાય છે. બરાબર. તો n+l ના મૂલ્ય તમે ગણતા જશો એટલે એનો શક્તિનો ક્રમ તમને આ રીતે જોવા મળશે. સૌથી પહેલા તમારે આવશે s1s કક્ષક. બરાબર છે. ત્યાર પછી પાછા જતા રહ્યો, હવે આવશે 2s કક્ષક, પાછા જતા રહ્યો, ત્યાર પછી આવશે 2p 3s કક્ષક. હવે જો 2p અને 3s કક્ષક તમે જશો તો 2p કક્ષકની અંદર n બરાબર કેટલા છે? 2 અને l બરાબર કેટલા છે? 1. એટલે શું થશે? 3. અને 3s માં તમે જશો ને તો 3 + 0 બરાબર શું થશે? 3. બેયના સાઈડ 3 3 જ થયું છે. પણ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે જેના n નું મૂલ્ય વધારે એની શક્તિ પણ શું થશે? વધારે. બરાબર છે. એટલે ઓછી 2p ની, ત્યાર પછી 3s, પછી પાછા આપણે રિટર્ન જઈએ તો અહીંથી આવશે 3p 4s. તો એમાં પણ જુઓ 3p જોશો એટલે 3p બરાબર શું થશે? 3 + 1 બરાબર 4 અને 4s એટલે 4 + 0 બરાબર 4. તો અહીંયા પણ 4, અહીંયા પણ 4. તો n નું મૂલ્ય કોનું વધારે છે? 4s નું. એટલે 4s ની શક્તિ વધારે. ક્લિયર છે? ત્યાર પછી રિટર્ન જશો એટલે આવશે 3d 4p 5s. જુઓ તો એનું પણ તમે મૂલ્ય જોઈ શકો છો. 3d એટલે શું થાય? તો 3 + 2 બરાબર 5. પછી 4p એટલે શું થાય? 4 + 1 બરાબર 5. 5s એટલે શું થાય? 5 + 0 બરાબર 5. ત્રણેયની કિંમત 5 આવે. તો આપણે જોવાનું કોના n નું મૂલ્ય વધારે છે? તો કે 5s ના n નું મૂલ્ય વધારે છે. તો એની શક્તિ પણ કેવી આવશે? વધારે. 5s કરતા કોની શક્તિ વધારે છે? 4d 5p 6s. ત્યાર પછી 6s પછી 4f, પછી જુઓ 5d, પછી 6p 7s. આ રીતે શક્તિનો ક્રમ છે. ક્લિયર થાય છે આ કેવા બેટા? ત્યાર પછી તમે આવશો તો 5f 6d 7p 8s. આ તમારે શું છે? તો કે શક્તિનો ક્રમ છે. એમાં તમે n+l ના મૂલ્ય ગોઠવતા જશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે. મતલબ એનો કેવો થાય ખબર છે? તો જુઓ અહીંયા એક સામાન્ય તમને હિન્ટ આપી દઉં કે ધારો કે ભાઈ અહીંયા તમારું કેન્દ્ર છે. બરાબર. 1s 2s 3s 4s 5s 6s. આ ટૂંકમાં 1 2 3 4 5 6 આપણે જેને કક્ષા કહીએ છીએ. તો અહીંયા એનો મતલબ શું થાય? જો પહેલા 4s ભરાશે અને પછી 3d ભરાશે. કારણ કે 4s કરતા 3d ની શક્તિ કેવી છે? વધારે. 4s માં જુઓ 4s બરાબર શું થાય? 4 + 0 બરાબર 4 અને 3d માં શું થશે? 3 + 2 = 5. અહીંયા 4 અને અહીંયા 5. તો કોની શક્તિ વધારે? 5 વાળાની. સાહેબ અહીંયા તો n બરાબર 3 છે, અહીંયા n બરાબર 4 છે. પણ n ક્યારે જોવાનો? જ્યારે બંનેનું મૂલ્ય સમાન થતું હોય, બંનેનું મૂલ્ય અલગ અલગ હોય તો જેનું મૂલ્ય વધારે એની શક્તિ વધારે હોય. બરાબર. એટલે કેવી ઘટના બનશે ખબર છે? અહીંયા તમારે સમજો કે 3d કક્ષક છે. બરાબર. અહીંયા તમારી 3s હશે, અહીંયા p હશે અને અહીંયા d હશે અને અહીંયા હશે 4s. બરાબર. તો પહેલા ઇલેક્ટ્રોન 4s માં દાખલ થશે, એ ભરાઈ જાય, પછી 3d માં આવશે. એની આખી તમને ઇલેક્ટ્રોન રચના દેખાડી દઉં છું, જેને આપણે ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખીએ છીએ. એ ઇલેક્ટ્રોન રચના અહીંથી આવે છે. તમે 10મા ની અંદર 9મા ની અંદર ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો. તો ઇલેક્ટ્રોન રચના અહીંથી આવશે. કઈ રીતે ઇલેક્ટ્રોન રચના હોય? ધ્યાન આપજો. એની શક્તિના ક્રમમાં ગોઠવું છું. સૌથી પહેલા જેની શક્તિ ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, પછી જ ઇલેક્ટ્રોન આગળ જાય. તો સૌથી પહેલા કોની શક્તિ આવશે? શક્તિનો કક્ષકોની. આ કોની માટે છે? વધારે ઇલેક્ટ્રોન, એક કરતા વધારે ઇલેક્ટ્રોન. અહીં લખું છું, એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની શક્તિનો ક્રમ નીચે મુજબ છે. ક્લિયર? તો જુઓ 1s સૌથી પહેલા આવશે, એની કરતા શક્તિ વધારે 2s, પછી 2p. જે કઈ છે? પહેલા 1s, પછી 2s, 2p 3s.
3s પછી કોણ આવશે 3p 4s 3p 4s ધ્યાન આપજો બેટા કઈ રીતે હોય છે 4s 4s ભરાઈ ગઈ ઓકે પછી ક્યાં ઇલેક્ટ્રોન છે 3d 4p 5s 3d 4p 5s દેખાય છે આ વાત 3d 4p 5s હવે પાછું ત્યાંથી ક્યાં આવી ઉપર 4d 5p 6s 4d 5p 6s હવે પાછું આવી જાવ ઉપર ચાલો 4f 5d 6p 7s 4f 5d 4f 5d 6p 7s 6p 7s ओके હવે પાછા ઉપર લઈ જાઓ 5f 6d 7p 8s 5f 6d 7p 8s આવી રીતે હાઈલાઇટ કરે આ છે તમારી કક્ષકોની શક્તિનો ક્રમ સમજો કે 5 ઇલેક્ટ્રોન હોય તો પહેલા s ભરાશે આ સંપૂર્ણ ભરાઈ જાય પછી 2s ભરાશે આ સંપૂર્ણ ભરાઈ જાય પછી 2p ભરાશે આ સંપૂર્ણ ભરાઈ જાય પછી 3s ભરાશે જેટલા ઇલેક્ટ્રોન જો 5 હોય તો અહીંયા પૂરું થઈ જશે વધારે લેશો તો તમારે ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરતા જવાના હોય છે ક્લિયર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બેટા આ યાદ રાખવું અગત્યનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમ આઈ કે લખી દઉં છું કારણ કે આ આપણે છે 12મું પૂરું કરી નાખીએ ત્યાં સુધી આ ક્રમ આપણે યાદ રાખવાનો છે અને આની આપણે હરેક તબક્કે જરૂર પડે છે ક્લિયર છે ચલો તો આ મસ્ત મજાની તમારી શક્તિનો ક્રમ છે આ આવભાવનો સિદ્ધાંત છે એણે એવું કીધું છે કે જેમ શક્તિ ઓછી હોય ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થશે તો નીચી ઉર્જા ધરાવતી કક્ષકો આ રીતે હોય અને નીચી ઉર્જા ધરાવતી કક્ષકો હોય એ કેન્દ્રની કેવી હોય નજીક હોય કેન્દ્રથી જેમ દૂર જઈએ તેમ ઉર્જામાં શું થશે વધારો પણ n + l નું મૂલ્ય આપણે ખાસ યાદ રાખવાનું છે જે n + l ના મૂલ્ય સમાન થાય ત્યાં જેનું n નું મૂલ્ય વધારે એની શક્તિ આપણે વધારે ગણવાની છે હવે ઘણી જગ્યાએ n + l ના મૂલ્યો સમાન થશે બરોબર છે અહીંયા જો અહીંયા સમાન થાય છે પછી આ 3d છે બરોબર અને 4p છે એના પણ જો n + l ના મૂલ્ય સમાન થાય છે સોરી આ 3e ના 5s નું પણ બરોબર 4d છે 4d 5p અને 6s આ બધાનું મૂલ્ય સમાન થાય બરોબર પણ જેમાં n + l ના મૂલ્ય સમાન થતા હોય એમાં શું કરવાનું છે જેના n નું મૂલ્ય વધારે એનું આપણે શું વધારે લેવાનું છે ઉર્જા વધારે લેવાની છે આ મસ્ત મજાનો આઉટબાઉ નિયમ છે ફૂલ ફટાક એકદમ જબરદસ્ત આવડતો હોવો જોઈએ સ્ક્રીનશોટ લઈ લ્યો ભૂસી નાખીએ અને બીજો નિયમ બનાવો ચલો ત્યાર પછી આવે છે પૌલીનો નિષેધ સિદ્ધાંત પૌલીનો નિષેધ તો બાકાતી નો સિદ્ધાંત પૌલીનો નિષેધ અથવા તો બાકાતીનો સિદ્ધાંત શું કહે છે આ સિદ્ધાંત તો છે વુલ્ફગેંગ પૌલી નામના વૈજ્ઞાનિકે એવું જો પહેલા તો એક તો નક્કી થઈ ગયું કે ભાઈ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે પછી ક્રમશઃ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે વાત બરાબર પણ કેટલા એક કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન દાખલ થશે સમજો કે આપણે કક્ષકોને અલગ અલગ રીતે લખીએ છીએ ખાસ તો આવી રીતે ચોકઠા દોરીને લખીએ છીએ બરાબર છે તો આવી રીતે ચોકઠા દોરીને જો આપણે કોઈ પણ કક્ષકને લખતા હોઈએ તો એક કક્ષક હોય બરાબર છે પછી આ px py pz આ ત્રણ કક્ષકોનો સેટ છે પછી આ d કક્ષકોનો સેટ છે તો આ એક બોક્સની અંદર એટલે કે એક કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય તો એની માટે તમારો જે વુલ્ફગેંગ પૌલી છે એને પણ ગેંગ જો ભાઈ નામ જો ને ખાલી વુલ્ફગેંગ બરોબર છે તો આ જે પૌલી છે આ પૌલીય સિદ્ધાંત આપ્યો એને એવું કીધું કે કોઈ પણ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ સમાન હોઈ શકે નહીં સમજાવો શું કહે છે આનો સિદ્ધાંત કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ સમાન હોઈ શકે નહીં કોઈ પણ કક્ષકમાં રહેલા બે
ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. મતલબ કઈ રીતે સમજો કે ભાઈ તમારો કોઈ ઇલેક્ટ્રોન છે એ px કક્ષકમાં છે, આપણે કહી દઈએ ફિક્સ કહી દઈએ 2px કક્ષકમાં. ધ્યાન આપજો તો એના મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર કેટલા થશે 2. તો 2 ઇલેક્ટ્રોન છે તો 2 માટે n બરાબર તો શું થશે 2 જ થશે. ઓકે, પછી બીજું ગૌણ ક્વોન્ટમાંક. તો ગૌણ ક્વોન્ટમાંક બરાબર જો હવે n બરાબર 2 હોય તો l બરાબર કેટલું હશે 0 અને 1. એમાંથી આપણે કોની વાત કરી છે 1, એટલે કે p ની વાત કરી છે બરાબર. તો 2 માટે એ તો બરાબર જ છે 1 2 ઇલેક્ટ્રોન માટે. ધ્યાન આપજો. ત્રીજી વાત ચુંબકીય ક્વોન્ટમાંક. ચુંબકીય ક્વોન્ટમાંકમાં ત્યાં 2 ઇલેક્ટ્રોન આ રીતે છે. ચલો અહીંયા 2 ઇલેક્ટ્રોન રહેલા છે એની વાત કરીએ છીએ તો આ શેની વાત છે px. તો 2 માટે સમજો કે px નું મૂલ્ય શું છે +1 છે, ધારી લઈએ છીએ. એવું જરૂરી નથી કે px હોય તો +1 જ હોય, py માટે +1 હોઈ શકે અને pz માટે +1 હોઈ શકે, એ ફિક્સ હોય. પણ આપણે એની ઝંઝટમાં અત્યારે પડવાનું નથી. તો px છે તો +1 તો એ પણ 2 માટે સમાન છે. પણ હવે જો સ્પિન ક્વોન્ટમાંક લઈએ તો સ્પિન ક્વોન્ટમાંકમાં 1 નું મૂલ્ય +1 આપશે અને 1 નું મૂલ્ય -1 આપશે. એટલે સ્પિન ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. બરાબર છે. સ્પિન ક્વોન્ટમાંક કેવા છે બરાબર અલગ અલગ. તો 3 ક્વોન્ટમાંક તો સમાન થઈ ગયા n l m. એટલે કે કોઈ પણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જે રહેલા હોય એની માટેના 3 ક્વોન્ટમાંક સમાન હોઈ શકે, ચોથો ક્વોન્ટમાંક સમાન હોય નહીં. બીજું તો એનો મતલબ શું થાય તો જો ભાઈ તમારા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન હોય 2 કરતા વધારે લઈ લે, સમજો કે 3 ઇલેક્ટ્રોન લઈ લે તો એમાંય ત્યાં નિયમ લાગુ પડે કે 3 ક્વોન્ટમાંક સમાન હોય, ચોથો ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. તો 3 લઈએ ને તો જો એકનો +1 આપ, એકનો -1 આપ અને પાછું એક હોય એનો +1 આપ થઈ જાય તો આ બે ક્વોન્ટમાંક બેના સમાન થયા. શક્ય છે? નથી શક્ય. તો એનો એક મતલબ એવો થાય કે કોઈ પણ કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, 2 કરતા વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. કોઈ પણ કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, 2 કરતા વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. કોઈ પણ 2 ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. કોઈ પણ 2 ઇલેક્ટ્રોન માટે ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. n l ml સમાન હોઈ શકે પરંતુ સ્પિન ક્વોન્ટમાંક અલગ જ હોય. ક્લિયર થાય છે? તો એનો મતલબ શું થાય કોઈ પણ કક્ષકમાં એટલે કે અહીંયા લખીને પૂછું એટલે કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય 2 ઇલેક્ટ્રોન. એટલે નિષેધ કરે, બાકાત કરે છે કે ભાઈ 2 કરતા વધારે ઇલેક્ટ્રોન તમે સમાવી શકશો નહીં. જો 2 કરતા વધારે ઇલેક્ટ્રોન સમાવો તો ઇલેક્ટ્રોન શું થઈ જાય ફેંકાઈને દૂર થઈ જાય. એટલે કે કોઈ કક્ષક હોય, આ કક્ષક એક કક્ષક છે સમજો કે 1s કક્ષક છે તો 1s કક્ષકમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાવશો. કેમ કે ત્રીજો ઇલેક્ટ્રોન તમે દાખલ કરશો તો કા આની જેવી સ્પિન ધરાવતો છે કા આની જેવી, સમજો કે આવી સ્પિન ધરાવે છે તો અપાકર્ષણ થઈ અને એ ઇલેક્ટ્રોન શું થઈ જશે બહાર ફેંકાઈ જશે. અથવા તો આની જેવી સ્પિન ધરાવે છે કારણ કે 2 જ સ્પિન છે સમઘડી અને વિષમઘડી દિશામાં, બરોબર છે. તો આની જેવી સ્પિન ધરાવે તો પણ શું થઈ જાય ફેંકાઈ જશે, અપાકર્ષણને કારણે બહાર ફેંકાઈ જશે. ક્લિયર છે આખી વાત? ઓકે. તો વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. હવે જો અહીંથી ખબર પડે છે કે આપણે જે વાત કરી હતી ને કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંકમાં કે 2n² ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો એ અહીં આપણે જરાક નાનું તો કોષ્ટક દોરતા જઈએ અને સમજતા જઈએ કે કઈ રીતે 2n² ઇલેક્ટ્રોન સમાવી શકાય. આ સેન્ટેન્સ તમારે ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ કક્ષકની અંદર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય, 2 થી વધારે નેવર ક્યારેય તમે ઇલેક્ટ્રોન સમાવી શકો નહીં. એટલે તમારે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 1s કક્ષક છે, 1s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકો તમે વધારે વધારે 2,
2s કક્ષકમાં કેટલા 2 કારણ કે તો આ રીતે જ હોય પછી 2p લઈએ ધારો કે તો એમાં પાછા 3 કક્ષકો છે બરાબર છે તો 3 કક્ષકો છે px py અને pz ત્રણેયમાં બે સમાવી શકાશે એટલે 2p કક્ષક જે છે આમાં 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય કેટલા ટોટલ સમાવી શકાય વધારેમાં વધારે 6 થી વધારે ન સમાવી શકાય 6 થી ઓછા હોય 5 હોય 3 હોય 2 હોય 1 હોય ન પણ હોય એવું બને પણ 6 કરતા વધારે ક્યારે સાતમો ઇલેક્ટ્રોન p કક્ષકમાં સમાઈ શકે નહીં હવે જુઓ અહીંયા આપણે જોઈએ આ મુખ્ય ક્વોન્ટમ છે એમાં સમજો કે n બરાબર 1 છે તો l બરાબર શું મૂલ્ય આવશે એનું 0 બરાબર છે તો અહીંયા આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ 2 તો એનો n² કેટલા થાય ગણી લો આમાં એક જ કક્ષક છે s કક્ષક છે s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય 2n² કરો જોઈએ બેટા અહીંયા લખું છું ઉપર 2n² ચલો કરો જોઈએ 2n² કરો એટલે 2 ગુણ્યા 1 એનો વર્ગ 1 નો વર્ગ એટલે 1 એના ગુણ્યા 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય 2 તો જો s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય 2 પછી જુઓ n બરાબર હું 2 લઉં છું તો અહીંયા શું આવશે 0 1 તો અહીંયા કઈ આવશે s અને p ક્લિયર છે તો s અને p ની અંદર તમે જો અહીંયા તમારે મૂકવાનું છે 2n² એટલે ટોટલ કેટલા થશે s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે 2 અને p ની અંદર 6 એટલે ટોટલ કેટલા સમાવી શકે 8 હવે મૂકો જો 2n² માં 2 અહીંયા 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 4 ગુણ્યા 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે 8 ક્લિયર છે સમજો કે n બરાબર 3 હોય તો 0 1 2 l ની કિંમત કેટલી હોય 0 1 2 એટલે s p અને d કક્ષક હશે હા સાહેબ હશે s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન p ની પેટા કક્ષક કેટલી છે 3 એટલે 3 દૂને 6 ઇલેક્ટ્રોન d ની પેટા કક્ષક 5 5 દૂને 10 ઇલેક્ટ્રોન તો અહીંયા મૂકો જરાક 3 3 તેરી 9 દુ 18 તો ગણી લ્યો જરાક અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 18 દેખાય છે ઓકે તો અહીંયા હું એવું લખી શકું કે અહીં કોઈ પણ s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન p કક્ષકોમાં 6 ઇલેક્ટ્રોન d કક્ષકોમાં 10 ઇલેક્ટ્રોન અને f કક્ષકોમાં f ની અંદર કેટલી કક્ષકો છે 7 7 ની અંદર 2 એટલે કેટલા થાય 14 ઇલેક્ટ્રોન સમાવી શકાય ક્લિયર થાય છે કે વાત તો આ છે તમારો પૌલીનો નિષેધ અથવા તો બાકાતીનો સિદ્ધાંત ક્લિયર થાય છે હવે આપણે લાસ્ટ નિયમ જોઈ નાખીએ હુન્ડનો નિયમ શું જોવાનું છે હુન્ડનો નિયમ ચાલો હુન્ડનો નિયમ જોઈએ જરા શું કહે છે હુન્ડનો નિયમ હુન્ડનો મહત્તમ પરિભ્રમણ નો નિયમ હુન્ડનો મહત્તમ પરિભ્રમણનો નિયમ હુન્ડના મહત્તમ પરિભ્રમણનો જે નિયમ છે ને એને બીજું પણ એક નામ આપેલું છે સ્પિન ગુણકતાનો નિયમ શું નામ આપેલું છે અહીં લખી દઉં છું સ્પિન ગુણકતાનો નિયમ હુન્ડનો મહત્તમ પરિભ્રમણનો નિયમ અથવા તો સ્પિન ગુણકતાનો નિયમ કહેવાય બહુ ઇન્ટરેસ્ટિંગ છે હુન્ડે શું કીધું છે તો કે ભાઈ જે ઇલેક્ટ્રોન જ્યારે સમશક્તિ કક્ષકોમાં દાખલ થાય મતલબ કે ડીજનરેટ કક્ષકોમાં દાખલ થાય ત્યારે સૌપ્રથમ એકબીજાને સમાંતર ગોઠવાય છે સૌપ્રથમ ઇલેક્ટ્રોન એકબીજાને સમાંતર ગોઠવાય છે એટલે કે અયુગ્મિત ગોઠવાય છે બધી જ કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી જ એનું યુગ્મીકરણ શરૂ થાય છે શું કહે છે હુન્ડનો નિયમ ડીજનરેટ કક્ષકોમાં સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી કક્ષકોને સમાન શક્તિ ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષક કહેવાય પહેલા લખી નાખું છું સમાન શક્તિ ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષકો કહે છે કેવી કક્ષકો કહે છે ડીજનરેટ કક્ષકો કહે છે ઓકે હવે ડીજનરેટ કક્ષકો છે એમાં શું હોય છે મિત્રો જો ખાસ ધ્યાન આપજો સમજો કે p કક્ષક છે તો એની ડીજનરેટ કક્ષકો કેટલી છે 3 px py pz કોઈ પણ p લઈ લો d છે તો d ની ડીજનરેટ કક્ષકો કેટલી છે
5 1 2 3 4 5 dxy dyz dzx dz² dx² y² આ ડાવડે લખી છે મેં ખાલી x² y² તો z² છેલ્લે રાખો, કોઈ પ્રશ્ન નથી. તો આ બધી એની ડીજનરેટ કક્ષકો છે. તો પહેલા હું તમને સમજાવી દઉં પછી નિયમ લખું છું. વુન્ડ શું કહે છે કે સૌપ્રથમ તમારી પાસે સમજો કે 3 ઇલેક્ટ્રોન છે, p કક્ષકમાં તમારે મૂકવાના છે. તો 3 ઇલેક્ટ્રોન આ રીતે નહીં ગોઠવાય. એ શું કહે છે? સૌપ્રથમ તમારા જે ઇલેક્ટ્રોન છે એ એકબીજાને સમાંતર ગોઠવા છે. કેવા ગોઠવા છે? સમાંતર. અને તમને મહત્તમ સ્પિન મળે. આમાં સમજો કે તમારે 3 ઇલેક્ટ્રોન ગોઠવવા છે d કક્ષકમાં, તો 3 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવા છે. સમજો કે તમારે 5 ઇલેક્ટ્રોન ગોઠવવા છે, તો 5 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવા છે. પછી એકબીજાને બધા જ ઇલેક્ટ્રોન સમાંતર ગોઠવાઈ જાય પછી જ એનું યુગ્મીકરણ શરૂ થાય. હવે સમજો કે છઠ્ઠો ઇલેક્ટ્રોન હોય તો એ છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે. પહેલા સમાંતર ગોઠવાય એટલે તમને મહત્તમ સ્પિન મળે. કેવી સ્પિન મળે બેટા? મહત્તમ સ્પિન તમને જોવા મળે. એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય ત્યારે તમારા જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકોમાં દાખલ થાય, ત્યાર પછી જ ક્રમશઃ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકોમાં દાખલ થાય. એવું તમને કોને કીધું? આઉટબાઉ કીધું. હવે આને શું કીધું છે કે ભાઈ જે ડી જનરેટ કક્ષકો છે આ ડી જનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ એકબીજાને સમાંતર ગોઠવાશે અને પછી જ ઇલેક્ટ્રોનનું શું થાય? યુગ્મીકરણ થાય. સમાંતર ગોઠવાય એટલે મહત્તમ સ્પિન ગુણાંક મળશે. સ્પિન ગુણાંક તમને કેવો મળશે? મહત્તમ. તો અહીંયા નિયમ લખું છું, એનું વિધાન લખું છું. સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન એકબીજાને સમાંતર ગોઠવાશે પછી જ તેનું યુગ્મીકરણ થશે. આવું કોને કીધું છે? તો કે આવું હુન્ડ નામના વૈજ્ઞાનિકે કીધું છે. એને કીધું છે કે જ્યારે સમાંતર ગોઠવાય ને એટલે એનો મતલબ શું થાય કે મહત્તમ સ્પિન મળશે. જ્યારે ઇલેક્ટ્રોન મહત્તમ સ્પિન ગુણાંક મળે તે રીતે ગોઠવાશે. સ્વાભાવિક છે સાહેબ, વિચારી લો કે સમજો કે 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, તો 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો આ રીતે તમે ગોઠવી દો તો એનો તમને સ્પિન ગુણાંક કેટલો મળશે? તો અહીંયા +1/2 -1/2 અને અહીંયા પાછો +1/2. બરાબર છે? જો અલગ અલગ દિશામાં ગોઠવાય તો અહીંયા +1/2 -1/2 કેન્સલ થઈ જાય તો એનો સ્પિન ગુણાંક કેટલો મળ્યો છે? 0.5 એટલે કે +1/2 મળ્યો. પણ જો આ ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય તો જુઓ +1/2, કારણ કે બધાની દિશા એક સરખી છે એટલે આપણે +1/2 ધારી લઈએ. બરાબર છે? અને +1/2 તો ટોટલ કેટલું મળશે? 1.5. તો આનો સ્પિન ગુણાંક કેવો મળે છે? મહત્તમ. એટલે બીજી વાત એમ પણ કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોન એટલે કે આ પણ આપણે હુન્ડનો નિયમ જ કહી શકીએ કે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાશે કે મહત્તમ સ્પિન ગુણાંક મળે. ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાશે કે મહત્તમ સ્પિન ગુણાંક મળે. એકબીજાનો સ્પિન ગુણાંક નાબૂદ કરી નાખે એ રીતે શરૂઆતમાં ગોઠવાશે નહીં. હા, હવે બધી ભરાઈ ગઈ એટલે હવે એની પાસે કોઈ ઓપ્શન નથી. તો પછી અહીંયા પાછો ચોથો ઇલેક્ટ્રોન તમે મૂકશો તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે. ક્લિયર છે આખી વાત? આવું કોણે કીધું છે? તો કે સરસ મજાના હુન્ડ નામના વૈજ્ઞાનિકે આ વાત કરી છે. તો એને જરાક હું તમને વ્યવસ્થિત વિસ્તારથી બધી કક્ષકો માટે સમજાવું. બધા તત્વો આપણે લેતા જઈએ ક્રમશઃ અને કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે એના માટે વાત કરતો જાઉં. સમજો કે સૌથી પહેલા મેં હાઇડ્રોજન લીધું છે. તો હાઇડ્રોજનની અંદર કઈ કક્ષકો છે? 1s 2s 2px 2py 2pz. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન માત્ર 1s કક્ષકમાં જ ગોઠવાશે બેટા. બરોબર છે? ત્યાર પછી હિલિયમ લઉં તો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે. તો આ ભરાઈ જાય પછી અહીંયા જશે ને, કારણ કે આપણે ત્રણેય નિયમની સાથે સાથે સરખામણી કરતી જવાની. એટલે બીજો ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે. ત્રીજો ઇલેક્ટ્રોન લિથિયમ લઈએ તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય. પહેલો ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો, બીજો ઇલેક્ટ્રોન ગોઠવાનો, ત્રીજો ઇલેક્ટ્રોન, કારણ કે આ સમશક્તિ કક્ષકો નથી. ચાલો લિથિયમ પછી લઉં બેરિલિયમ. બેરિલિયમ લઉં તો
2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. બેરિલિયમ પછી લઉં છું બોરોન. તો અહીંયા 1 2 3 4 પીએસ કક્ષકની અંદર 1. હવે ધ્યાન આપજો, અહીંયા સમજો કે કાર્બન આવે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય 6. હવે તેના પરમાણુ ક્રમાંક નીચે લખી દઉં છું. તો એની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન હોવાના છે બેટા. તો જુઓ 1 2 3 4. હવે પાંચમો ઇલેક્ટ્રોન તો અહીંયા ગોઠવાઈ ગયો, છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે નહીં, કારણ કે તો એનો સ્પિન ગુણાંક ઓછો થઈ જશે, એટલે છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા તમારી વાય કક્ષકમાં ગોઠવાશે. ત્યાંથી આગળ વધીએ. સમજો કે 7મા નંબરનું તત્વ છે નાઇટ્રોજન. તો અહીંયા પણ જો આ રીતે 2 ઇલેક્ટ્રોન, પછી અહીંયા ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાશે નહીં. સૌપ્રથમ ઇલેક્ટ્રોન કેવા એકબીજાને સમાંતર ગોઠવાશે, એટલે તમારો 7મો ઇલેક્ટ્રોન 2pz કક્ષકમાં ગોઠવાશે. ક્લિયર? ઓકે. ત્યાર પછી ઓક્સિજન લઉં, 8 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 અને પછી ફરી વખત અહીંથી શરૂ થશે 8. એવી રીતે ફ્લોરિન લઉં, 9 પરમાણુ ક્રમાંક, 1 2 3 4 5 6 7 8. ઓકે, જો કે મારે એમના ગોઠવું જોઈએ. 1 2 3. હવે કેટલા ઇલેક્ટ્રોન વિધા કેટલા થયા? 2 4 ને 3 7. આ 8 અને આ 9. ત્યાર પછી આવે છે છેલ્લે નિયોન. પરમાણુ ક્રમાંક છે એનો 10 બેટા. 2 4 આ તો ફિક્સ થઈ ગયું. ત્યાર પછી જો 5 6 7 8 9 અને 10. આ રીતે તમારા ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. બરોબર છે? તમારે ક્રમશઃ પહેલા તો કેમ ગોઠવવો પડે? એને સમાંતર ગોઠવવો પડે, પછી જ એનું યુગ્મીકરણ શરૂ થાય. જેમ ઇલેક્ટ્રોન વધતા જાય એમ યુગ્મીકરણ શરૂ થાય. હવે પી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી કોણ આવશે? 3s કક્ષક આવશે. કોણ આવશે? 3s. સમજો કે હું સોડિયમ લઉં, પરમાણુ ક્રમાંક 11 છે. તો જુઓ અહીંયા તો બધી ભરાઈ ગઈ છે અને એક ઇલેક્ટ્રોન 3s ની અંદર જશે. ક્લિયર? એટલે જ આપણે શું કહીએ છીએ, અહીંયા જુઓ 2 ઇલેક્ટ્રોન એટલે 2. આ તમારી 2s અને 2p 2s અને 2p કક્ષક છે. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ ગણી લ્યો 8. એટલે આપણે 2 8 1 એવી એની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. બરોબર? ઇલેક્ટ્રોન રચના વિશેની વાતો આપણે કાલે કરીશું અને ટૂંકમાં નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અને અમુક જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચનાની અંદર થોડોક ચેન્જીસ છે, મતલબ કે વિશિષ્ટ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે, સ્પેશિયલ કેસ છે, એને પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તેના પહેલા આ 3 નિયમ મસ્ત મજાના તમને કમ્પ્લીટ થઈ જવા જોઈએ. ક્લિયર બેટા? ઓકે, મસ્ત મજાની તૈયારી કરો. બેસ્ટ ઓફ લક.